હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જ હશો. નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારમાં જો ઉઠી ગયો હું, વાગવામાં થઈ ગયા છે 10 અને મારી પહેલાની ઉઠી ગઈ. પહેલા તો ગુડ મોર્નિંગ. તો મારી પહેલાની ઉઠી ગઈ ને એટલે ક્યારની મારી અણી કાઢે, ધરાર ઉઠાડે છે. આજે રવિવાર છે ને રજા રાખી છે મેં. થોડુંક તબિયત જેવું તેવું છે. ઉઠી ગયા છે ને હવે નાસ્તો કરી લઈએ. શું છે નાસ્તામાં? હે કે કઈ? ચા ગાંઠિયા. કાકા તો ચાલો હવે અત્યારે નાસ્તો કરી લઈએ. તું એક કામ કર, ગરું દબાઈ દે. ચાલો હવે નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ આપણે થોડુંક એટલામાં કામ ઉપર. કારણ કે આજ ગાડીમાં હે ને પંચર થઈ ગયું. કાલે સાંજે આવ્યો ને કામેથી ત્યારનો. તો હવે ઈ પણ માથાકૂટ છે એટલે પંચર કરાવવું જોહે. હાલો ને હવે હાલો. બોલ. હાલો ચા પીવા. આવું આજ તો ઈ યાદ કઈશું. ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નીકળશું આપણે થોડુંક કામ ઉપર. અહીંયા જો ચા બને છે હવે, મસ્ત મજાનો ચા. અને પેલા ઉઠીને મારે જોઈએ પાણી. હું પેલા પાણી પી લઉં ઠંડુ. પાણી વગર ના કામ. શું બનાવવાની તૈયારી? પુલાવ. આજે મને બહાર ક્યાં લઈ જાવ? બહાર ભવના કોઈ સગાવાલાની વાડી. તો મિત્રો ઘરે આવી ગયો છું અત્યારે. જો અહીંયા ભાત બને છે વઘારેલા. એટલે ભાત કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એનો વઘાર મારવાનો. ટૂંકમાં જો અહીંયા કામ ચાલુ છે. આ ભાત પછી આમાં શું છે? ડુંગળી ટમેટા મરચાં. આ ભાત. લાઈટ ચાલુ કરી દો એટલે આપણે બ્લોગમાં તો બિલકુલ લાઈટ આવે. આ કોટ પહેર્યો ત્યાં અહીંયા ટાઈટ લાગે તને? ઓહ ઓહ, વાહ 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 વાહ. રેડ ચીલી ફ્લેક્સ અને શું કહેવાય ઓરિગેનો. ગાડીમાં પંચર છે. પંચર કરાવવા જવું છે. દુકાન બંધ થઈ ગઈ છે. એવું નથી. કઈ નહીં, હાલો પંચર કરાવતા આવી ગયા. જોઈએ ખુલ્લું હોય કે નહીં. કાલનું પંચર થઈ ગયું. હાલો તો મને ફોન કરી દો થાય તો વહેલું. પંચર થાય પછી મારે તો ત્યાં શું બેસવાનું હોય? એ તો ત્યાં જાવ દુકાન ખુલી હોય એ પ્રમાણે ખબર પડે ને બા. તો મિત્રો અત્યારે બેઠો છું આરામથી. અહીંયા ઘરઘંટી આ રિપેર કરવાની હતી તો એ રિપેર થઈ ગઈ. જો અહીંયા આપણે બધું હથિયાર પડ્યા છે, પકડ, ડિસમિસ, ટેસ્ટર ને ટેપરો. ને આ મોટર બદલાવાની હતી તો એ કંઈ બદલી ગઈ છે. હવે કંઈ કામ નથી તો થોડીક વાર સુઈ જાય ને પછી જઈએ બપોર પછી આપણે ક્યાંક કોકની વાડીએ એટલે સગાની વાડીએ જવાનું હે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચાલો મળીએ થોડીક વાર રહીને. તો હવે નાઈ લીધું હે ને અત્યારે બસ હવે જવાની તૈયારીઓ હાલે. તો કેટલીક વારમાં થાય કારણ કે પ્રિયના હજી તૈયાર થવાનું બાકી છે. તો જોઈએ તૈયાર થઈ જાય ને પછી હવે નીકળવાની તૈયારી. અને આ જો મેં આવું કંઈક આ સ્ટેન્ડ લીધેલું હતું તે કેદીનું એમને પડ્યું હતું. તો આજ મેં વળી ટ્રાય મારી કે કઈ રીતના વ્લોગ બને. આમાં તો આપણે કોઈ દી ટ્રાય નથી મારી.
તો એ જોઈએ હવેથી આમાંથી ટ્રાય મારીએ, કારણ કે આમાં છે ને ફંક્શન નથી ટૂંકમાં બીજા. ચાલુ કરવું એટલે ચાલુ આપણે અહીંથી જ કરવું પડે, ને બંધ કરવું હોય તો એ આપણી રીતના જ બંધ કરવું પડે. એટલે એનું કંઈ કામનું નથી, ખાલી સ્ટેન્ડ છે એક જગ્યાએ ક્યાંક મોબાઈલ રાખવું હોય ને તો રહી જાય એ રીતના. બાકી કંઈ બીજું નવા જૂની આમાં છે નહીં. બાકી મોબાઈલમાં એમ એક ફાયદો થાય કે આમ એટલો છે ને આમ દૂરથી પકડીએ ને તો એ હાલે. ટૂંકમાં અહીંયા આખો મોબાઈલ જ ન પકડવો પડે. તો હાલો હવે જવાની તૈયારી કરી દઈએ, એટલે ફટાફટ જઈએ વાળીએ. તો 3 વાગ્યા જવાની વાત હતી ને અત્યારે વાગ્યા 4:45. હો ખોટું નથી, 4:45 વાગી ગયા ને હવે સેટ જઈએ. બોલો પ્રિયા તૈયાર થવામાં વાર લગાડી દે. મેં નહીં તો મને નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ હતી એટલે વાર લાગી ગઈ. સોરી. નીંદર કરવાની કંઈક હોય, કંઈ આમ તો જો કે એક દી જ રજા હોય એટલે નીંદર એક દી જ થાય. એ વાત સાચી. લે હાલો હવે ભાગવું ને અટાણે. ચાલો હવે નીકળીએ. તમને વાડી દેખાડીએ ને હું જોઈ લઉં. વાડી મેં જોઈ નથી કેદીની, એટલે કેદીની હું પહેલેથી નથી જોઈ. તો અહીંથી નીકળશું એટલે અડધી કલાકનો રસ્તો થાય છે. મને એમ છે ત્યાં પૂછશું ને તો પ્રિયા અંધારા જેવું થઈ જાય. એટલું આઘું તો નહીં થઈ છે તો નથી, પણ એમ કદાચ અંધારું જેવું થઈ જાય. એમ આપણે વિડીયો શૂટ કરવા હોય ને એટલે ત્યાં થોડુંક અંધારા જેવું ન થાય ને તો સારું. ચાલો મારે કમ્પ્લીટ જ છે હજી. તું વાળ ઓરાઈને ચાલો. રસ્તામાં ઉભા એ કારણ કે વાડી જોઈ નથી. ભાઈ હવે તેડવા આવે કદાચ તો જોયું જાય તેડવા આવી છે કે નહીં. આવી છે તો ખરી જ ને. હવે વાડીએ પૂરી ગયા ભાઈ, લેવા આવ્યા ને પોતે ચડી ગયું. વાડીઓમાં આટો મારવા નીકળી ગયા છે સર્વે કરવા માટે. અમારા મેડમ છે એક સર્વે કરે છે અને ઓલા ભાઈ અહીંયા શેરડી ઉપાડવા ગયા છે. જો અહીંયા ફૂલ બધું નાનું છે મસ્ત મજાનું. વિડીયો ઉતારતી લાગે કે સ્નેપ પાડે મોઢામાં બેકની. તો જો અહીંયા આ કેળું છે, પછી અહીં શેરડી, કાળી શેરડી. કાળી ન હોય, પીરી શેરડી હોય. અહીંયા કાળી શેરડી, મીઠી શેરડી હોય. ટૂંકમાં પાણીનો ટાંકો મોટો બધો. મજા આવે ને એ હાટું તને લઈ આવ્યો કે તારે આવું તું નહીં ફૂલડા આવે એનો જીવો. પણ ફાઉન શેનો શોર્ટ્સ? કોમેડી વિડીયો ઉતારવો છે. આમ જાય કામ ના કરીને. તો અહીંયા જો વાવેતર કરેલું છે. શેનું છે એ મને નથી ખબર. શેનું છે? લગભગ રાયડો કે એવું કંઈક કહેવાય. જેવું એનું લોકેશન એકવાર જોઈ લો ગાઈસ. ઓહો આમ જો આમ પાછળ ચાંદો સૂરજ ને આખું નેચરલ. તો થોડુંક ફોટોશૂટ કરી લઈએ. બરોબર ને? ફોટોશૂટ કરવાનું તો ફોટા પાડવા માટે ફ્રી અંદર કરી ગઈ છે. પાડવાના ફોટા તાર એકલી ના? તો ફોટોશૂટ થઈ ગયું છે હવે થોડું ઘણું. અને હવે વિડીયો કોમેડી વિડીયો તો નથી મળતા અત્યારમાં. એટલે મળવાનું મીન્સ આમ તો એવું નથી લાગતું કાંઈ બનાવે. લોકેશન તો બહુ જોરદાર જ છે, એમાં કંઈ હિટ જ એવું તું નથી. તારું શું કેવું લોકેશન બાબતે? બરાબર ને? ફોટોશૂટ તો કરી લીધા અને હવે થોડીક વાર ચા પાણી પી
પછી નીકળશું આપણે ઘર બાજુ, રોકાવાનું એટલે છે. આમ બાજુ રોકાવાનું છે. રોકાવાનું શું? ચાલો જો અહીંયા શાકભાજી પણ છે, રીંગણ અને અહીં નારિયેળી. ઓ ભાઈ હવે બસ નીકળવાની તૈયારીઓ ચાલે છે, પણ એ પેલા અમે પ્રિયા કીધું કે ચાલો આમાં આટો મારતા આવીએ. તો જો અહીંયા ફૂલડા ને એવું બધું અત્યારે તો ફૂલ પાકી ગયું. હે બહુ મસ્ત છે ને, લાલ ને પીળા ટાઈપના બે મિક્સ કલર વાળા છે. આ તો શું ગુલાબ છે કે ગલગોટા? બે ફૂલ તોડીને ખાલી ખીચામાં રાખેલું. કયો ફૂલ? બે ત્રણ એટલે નો બની જાય. પાકું બની જાય? ડાળખીનું થઈ જાય? ખાલી બે ત્રણ ફૂલ તોડી દે. ઓહ, બે ત્રણ કીધા એ તો સાવ એમ ન હોય, તોડતાય નથી આવડતા. માવો ખાતા જાય. સોરી ગાઈસ, આપણે નો કર્યું હોય. તાર ચૂંદડીમાં બંધ દે એવું હોય. નહીં ખીચામાં તો કરમાઈ જ પછી. ફૂકવાના જ છે. ચાલો જો આ બાજુ આપણે આટો માર લઈએ, કેવું છે ને. આને કહેવાય વાળ, બોલે તો શેરડી કા વાળ, શેરડી કા. અને આ છે ને, આ શેરડી આપણી ત્યાં ઓછી થાય છે, કાળી શેરડી. ટૂંકમાં આ સાઈડ ઓછી થાય છે જુનાગઢ એરિયામાં ને એવું. અહીંયા થાય પણ આમાં કંઈક અંદર હરવર અવાજ આવે છે, અને अपने को लगती है डर. इधर कुछ आवाज आती ना है, देख इधर आ. इसमें दीपड़ा का बच्चा भी होता हो. बाजू कामમાં કંઈક અવાજ આવે. પ્રિયા, અને હમણાં આ બાજુ એરિયામાં છે ને દીપડાનો ને એનો ત્રાસ બહુ છે. જોવા શેરડી પડી. આ શું છે ભાઈ, મને નથી ખબર. તમે ખબર હોય તો કોમેન્ટ કરજો. મને લાગે ઓલું છે. શું છે? તાંદડીઓ. સુગંધ ઉપર તો કંઈ ખ્યાલ નથી પડતો. હાલો હવે ભાગી ટાઈટ લાવ કરવું. હાલો તો હવે નીકળ્યા છીએ. જો એક થેલી ભરી છે, આમાં માંડવી ને થોડુંક શાકભાજી. શાકભાજીમાં તાંજરીઓ છે, પછી લીમડો મીઠો, અને પ્રિયાના હાથમાં શેરડીનું બાસકું આપી દીધું. તો આપણી આ ધનનો બાસકું લઈને આવે, અને હવે સનસેટ પણ થાય છે. ચાલો હે તમે કીધું કે એણીએ કીધું? મેં પણ કે પાછા ખાવાનો ટાઈમ લઈને ચોક્કસ. ચાલો તો હવે આવી ગયા છીએ શાક માર્કેટમાં. શાક માર્કેટમાંથી શાકભાજી પ્રિયાને એ લેવા ગયા છે. શાકભાજીની લઈને પછી હવે આપણે નીકળશું ઘરે. તો અહીંયા બને છે હવે રોટલા, દેશી રોટલા ને પ્રિયા બનાવે. બનાવવાનું છે પનીરનું શાક, તો કે ઘરે જ બનાવવાનું છે. પ્રિયા બનાવશે. હું નહીં બનાવું. બોલતો હું નહીં બનાવું. હા ભાઈ, પ્રિયા નહીં બનાવવાનું. મારા પપ્પા બનાવ્યું છે, પ્રિયા નથી બનાવવાનું. ચાલો હવે થોડીક વારમાં પનીરનું ચાલુ કરીએ અહીંયા પ્રોગ્રામ. ઓહો, વાહ. તો હવે અહીંયા કુક બદલી ગયા છે. જો વિડીયો ઉતારવા પ્રિયા અહીંયા બે છે. અહીંયા જો કાજુ બને, કટિંગ થાય.
અને કલર વગેરે પાણી હજી એક મસાલો અહીંયા હતો. એ થોડોક જ છે તો આ પાછું મીઠું હોય એવું પણ થોડોક બનાવી દે ને. હા દૂધ છે દૂધ તો નથી કેટલા વાગે કંદોયા બીજા છે શું આજ કંદોયા બીજા છે કંદોયા બદલી ગયા. નાખો મેઇન કંદોયા. વઘારી નાખજો પછી પનીર કમની નાખવું કે બધા માવો બાવો ચડાવીને કંઈક બોલો. આવી જાજો ખાવા કહી દે. આ પનીર ખમણી આવી જાજો ખાવા પનીર ટીકાનું શાક કરીએ છીએ તો હવે અહીંયા બેસી ગયા છીએ જમવા. બધું જો ફૂલ ડીશ થઈ ગઈ. ફૂલ ફેમિલી આજના કારીગર. તો મિત્રો આ સાથે આ બ્લોગ અહીંયા સુધી અને વાગી ગયા છે અત્યારે 10. જો વ્લોગમાં મજા આવી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.